કેમ છો મિત્રો? રીપી એ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આગળનો ટોપિક કયો હતો? લેન્થેનોઇડ. હવે આપણે જોઈશું એક્ટિનોઇડ. તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ. એક્ટિનોઇડ એ બધા રેડિયો એક્ટિવ છે અને એમાં એસી આપણે અહીંયા લખેલું નથી, તમે લખી શકો છો ઉપર એસી. ચલો એસી થાપા યુનેપ્લું. કેવું દીકરા અહીંયા લખી દઉં છું એસી. એસી થાપા યુનેપ્લું. એસી થાપા યુનેપ્લું. એસી થાપા થાપા એસી થાપા યુનેપ્લું. આ ત્રણ ગ્રહના નામ જે આપણે ને સૂર્યમંડળમાં બુસુફુ મંગુસ યુનેપ્લું એટલે યુનેપ્લું. એસી થાપા યુનેપ્લું અમે ક્યું બકે. બકે કે અમે એવું શા માટે બોલીએ કે આઇન્સ્ટાઈન એફએમ વાળી મેડમનો લવર. તો આપણે શું કહીશું? એસી થાપા યુનેપ્લું. એસી થાપા યુનેપ્લું. એસી થાપા યુનેપ્લું. એસી થાપા યુનેપ્લું અમે ક્યું બકે કે અમે એવું શા માટે બોલીએ? એસી થાપા યુનેપ્લું અમે ક્યું બકે કે આઇન્સ્ટાઈન નામ તો સુનાયું હોगा ना. આઇન્સ્ટાઈન એફએમ વાળી મેડમનો લવર. તો ચલો એક્ટિનોઇડ જે છે ટીએચ એટલે થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, કુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિનિયમ, નોબેલિયમ અને લોરેન્શિયમ. સિમ્બોલ તો સિમ્બોલ લાઈક છે યુરેનિયમનો યુ, નેપ્ચ્યુમ એનપી, પ્લુટો પીયુ, અમેરિશિયમમાં એએમ, કુરિયમમાં સીએમ, બર્કી બીકે, કેલિફોર્નિયમ સીએફ, આઇન્સ્ટાઇન ઈએસ, એફએમ તો એફએમ, મેડમનો એમડી, નો એટલે નો, લવર એટલે એલઆર. તો મિત્રો આની અંદર શું કરવાનું છે? આમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે. શું? તો કે 158 ન આવે, 158 નહીં આવે. હેમાં? તો 5માં. તો દેખ અહીંયા તમે જો તો આ દરેકની અંદર આપણે ખાલી બાયતમ લેલું, નિષ્ક્રિયવાળું નથી લીધું, આરએન વાળું. એ બધામાં તો છે જ. તો બહારમાં જ આપણે ધ્યાન રાખીએ તો 158 નથી. તો 158 નથી એનો મિનિંગ કે આમાં જો 5F1 વાળું નથી ને. તો એકચ્યુઅલી જે એની ઇલેક્ટ્રોન રચના જે છે એ કેવી આવવી જોઈતી હતી? તો જે થોરિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના આ રીતે આવે. આરએન તો દરેકમાં છે જ, સમજો. આરએન 5, 6 અને 7. આમાં 2, બરાબર, આમાં 1. આ જે છે એસીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે 0, થોરિયમની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આરએન 5, 6D, 1 અને 1. તો મેં તમને શું કીધું કે 1 નહીં આવે. 1 નહીં આવે. 1 નહીં આવે એનો મિનિંગ કે આનો એક ઇલેક્ટ્રોન તમારે ફરજિયાત આમાં જ લઈ જવો પડે. એટલે આમાં 6D2 થશે. તો જો ત્યાં 6D2 છે. 6D2 7S2, 6D2 7S2. પછી 2 આવશે. 2 આવશે એનો મિનિંગ આ બેઠું 2 આવશે તો બેઠું 3 પણ આવે, 4 પણ આવે, 5 નહીં આવે. હવે 5 નહીં આવે તો એનો મિનિંગ શું થયો? 5 નથી આવતા. તો 5ના 6 કરવામાં આવે, 6Dમાંથી લઈ લેવાનું. જો પહેલાં આ રીતનું છે, અહીંયા 5. મેં શું કીધું? 1 નહીં આવે, 5 નહીં આવે. 5 નહીં આવે એટલે આનો અહીંયા લઈ લઈશું, 6 કરી દઈશું એટલે 5, 6 થઈ જશે, બરાબર. પછી 6D નહીં એટલે 6, એનું કાઢીને 7. જો આ 6, આ 7. પછી અહીંયા જો 1, 5. હવે આ જે છે 7 એ તો રહેશે જ, એટલે એમાં તો કોઈ ચેન્જ નહીં થાય. પછી 8 નહીં આવે તો એના 9. આમાં ખબર પડે છે ને કઈ રીતે થાય છે? જો હું તમને આમાં પાછું બતાવી દઉં. જનરલી ઇલેક્ટ્રોન રચના આ રીતે છે. આરએન 5, 6 અને 7. આ એસ, આ ડી અને એફ. ચલો અહીંયા લખું 1, 1, 2 એટલે 2, 1, 2, 2, 1, 3, 2, 1, 4, 2, 1, 5,
216, 217, 218, 219, 2110, 2111, 2112, 2113, 2114. તો શું નહીં આવે? તો સૌથી પહેલાં 1 નહીં આવે, એફમાં 1 નહીં આવે, એટલે આને કેન્સલ કરીને અહીંયા 2 લઈ લીધા. તો 6d2 7s2 રેડી. 2 આવશે એ બેઠી લઈ લો, 3 આવશે બેઠી લઈ લો, 4 આવશે બેઠી લઈ લો. હવે અહીંયા જો 5 નહીં આવે, 5 નહીં આવે તો 5ના 6 કરવાના, 6ના 7 કરવાના, આ 7 એમને એમ રહેવા દેવાનું કે અર્ધપૂર્ણ. ચલો 8 નહીં આવે એટલે 8ના 9, 9ના 10, 10ના 11, 11ના 12, 12ના 13, 13ના 14. તો 2 વાર 14 ને 2 વાર 7. ક્લિયર. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે 158 ન આવે. શું નહીં આવે? 158 નહીં આવે. બાકી બધું મસ્ત, કોઈ ટેન્શન નહીં. ચાલો હવે એમાં આપણે જોઈશું કે શરૂઆતના તત્વોનો અર્ધાયુષ્ય સમય, આ જે શરૂઆતના જે તત્વો છે એનો અર્ધ આયુષ્ય સમય લાંબો હોય. અર્ધાયુષ્ય સમય એટલે શું? એ પોતાની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધાયુષ્ય સમય કહે છે. તો શરૂઆતના તત્વોનો અર્ધાયુષ્ય સમય લાંબો હોય છે. પછીના તત્વોનો અર્ધાયુષ્ય સમય જે છે 1 દિવસથી 3 મિનિટનો, 1 દિવસથી 3 મિનિટનો. એટલે કે જે લાસ્ટ જે છે એનો શું હશે? તો કે 3 મિનિટ. કારણ કે 1 દિવસથી 3 મિનિટ, તો છેલ્લામાં છેલ્લો તો 3 મિનિટ જ હોય ને. કોમન સેન્સ. ક્લિયર. બીજું, પછીના તત્વો નેનોગ્રામમાં જ બનાવી શકાય છે. એ પછીના જેટલા તત્વો છે બધા એમાં બનશે નેનોગ્રામમાં. ઓકે, ખાલી આમાં એટલું યાદ રાખવાનું છે 158 નહીં આવે. શરૂઆતના અર્ધાયુષ્ય સમય લાંબો હોય, પછી ટૂંકો થઈ જાય, મતલબ 1 દિવસથી 3 મિનિટનું, તો છેલ્લાના 3 મિનિટ, અને બાકીના બધા નેનોગ્રામમાં જ બનાવી શકાય. મિત્રો હવે જો આયનીય કદ શ્રેણીમાં m થી m+3, તો કદ ક્રમશઃ ઘટે, જેને આપણે એક્ટિનોઇડ સંકોચન કહીએ. જેમ લેન્થેનોઇડનું કદ ઘટે એને આપણે શું કહીએ છીએ? લેન્થેનોઇડ સંકોચન. તો આનું ઘટે એને એક્ટિનોઇડ સંકોચન. આ સંકોચન કોને લીધે છે? તો 5Fની અંદર રહેલા ઇલેક્ટ્રોન જે છે એની નબળી શિલ્ડિંગ ઇફેક્ટને કારણે એક તત્વમાંથી બીજા તત્વમાં જાઓ એમ ક્રમશઃ શું થાય છે? વધતું જાય છે. સંકોચન વધતું જાય છે, મીન્સ કે નાના નાના કદમાં થતા જાય છે. મિત્રો હવે આ જો ઓક્સિડેશન અવસ્થા, એ કહે તે યાદ રાખશો. 2 ગ્રહોના નામ નેપ્ચ્યુનિયમ ને પ્લુટોનિયમને પકડી લો. એમાં 3 થી 7 પહેલાં લખી નાખો. 3 4 5 6 7, 3 4 5 6 7. હવે એક ઘટાડતો જાઓ. 3 4 5 6, 3 4 5, 3 4 ને 3, તો 3 4 5 6 7 7 સુધી આવી ગયા. આ બાજુ જાઓ એટલે 2 કી નંબર ઇક્વલ લેવાનો છે 6, પછી 2 વાર 4, 2 વાર 4, પછી બધામાં ટન 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 જ કરવાનું છે. 1 વાર 6, 2 વાર 4, બાકી બધામાં 3. તો આમાં બધામાં 3 3 3 3 3 3 તો આવશે જ. ખતમ. ચાલો હવે આપણે આગળ જોઈએ સરખામણી. તો સામ્યતા શું? તો બંનેમાં ઓક્સિડેશન અવસ્થા +3 જોવા મળે. હા કે ના? તો કે હા. હમણાં આપણે જોઈ ઓક્સિડેશન અવસ્થા +3 ત્યાં પણ હતી, અહીંયા પણ હતી. બીજું, બંને વિદ્યુત ધનમય ધાતુ છે એટલે વિદ્યુત ધનમય, ઘણી સક્રિય પણ ધાતુઓ છે. બંનેમાં ચુંબકીય ગુણ અને વર્ણપટીય ગુણધર્મ છે. કારણ કે ચુંબકીય ગુણ જે આપણે હમણાં જોયું અનુચુંબકીય, બંનેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે બંનેમાં ચુંબકીય ગુણ અને વર્ણપટીય ગુણધર્મ દર્શાવે. લેન્થેનોઇડ સંકોચનની જેમ એક્ટિનોઇડ સંકોચન પણ જોવા મળે છે. આ હતી સામ્યતા. હવે જોઈશું તફાવત. મિત્રો લેન્થેનોઇડ અને એક્ટિનોઇડનો તફાવત, આમાં ઓક્સિડેશન અવસ્થા +3. તો એ સિવાય મેં તમને કીધું સમીર UTYમાં 2 વાર ફેલ થયો +2. બાકી બધામાં મેં તમને 4 કીધેલું. કોના સિવાય? લે PM ગાંડો હે કે લૂંટાય એમાં ખાલી 3, અને બાકી બધામાં 4 કરો. નિયોડિમિયમમાં 2 અને 4 બંને લેવાના છે. આની અંદર તમે જુઓ તો +3 જોવા મળે છે. અને એ સિવાય ઊંચી ઓક્સિડેશન વાળા 2 ગ્રહોમાં 4, 5, 6 અને 7 સુધીની જોવા મળે છે. મોટા ભાગના આયનો રંગવિહીન છે. ક્યાં? લેન્થેનોઇડની અંદર. જ્યારે આમાં બધા રંગીન છે. આ કેવા? રંગવિહીન. તો આ કેવા? રંગીન. સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા ઓછી, જ્યારે આ લોકોની ક્ષમતા વધારે. આમાં સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા ઓછી છે, જ્યારે આ લોકોની અંદર સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા વધારે છે.
તેના ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ ઓછા બેઝિક, તો અહીંયા વધુ બેઝિક. આમાં બધું ઓછું છે. સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા ઓછું. વેરિએશન જે આપણે વાત કરી છે ઓક્સિડેશન અવસ્થા એ પણ ઓછી. બેઝિકતા પણ ઓછી, બેઝિકતા વધારે. ઓક્સો કેટાઇન બનાવતા નથી, જ્યારે આ લોકો ઓક્સો કેટાઇન બનાવે છે. ઓક્સો કેટાઇન UO2+2 PuO2+2 UO2+1. બીજું, આ રેડિયોએક્ટિવ નથી સિવાય એક આપણા ખાલી પ્રાઇમ મિનિસ્ટર જ રેડિયોમાં ભાષણ આપે છે. ઇટ મીન્સ મન કી બાત, મતલબ એક જ પોતે રેડિયોએક્ટિવ છે. જેમાં આલ ઇઝ વેલ બધા જ રેડિયોએક્ટિવ છે. મિત્રો, આના ચુંબકીય ગુણધર્મ સરળતાથી સમજી શકાય છે. આના જટિલ છે. એક જ પ્રોબ્લેમ અહીંયા છે, આના જટિલ છે, આના સરળતાથી સમજી શકાય છે. મિત્રો, ચલો હવે આપણે જોઈશું ઉપયોગ. અનુપ્રયોગ એટલે ઉપયોગ. ડી અને એફ, લોખંડ અને સ્ટીલ મહત્વના બાંધકામની સામગ્રી છે. એમાં આપણે જોઈએ તો તેનું ઉત્પાદન આયર્ન ઓક્સાઇડના સંયોજનના રિડક્શનથી, જે આપણે વાત ભઠ્ઠીમાંથી જોયું છે એમાંથી કરી શકાય છે. એમાં પહેલાં આપણે અશુદ્ધિ દૂર કરીએ છીએ, કાર્બન ઉમેરીએ છીએ, અને ફાઇનલી જેવી જો ક્રોમિયમયુક્ત જે આપણે બનાવીએ છીએ લોખંડ સ્ટીલ, એમએનયુક્ત, નિકલયુક્ત, આ બધાના ઉપયોગ આપણે ક્યાં ભણ્યા છે? જે તત્વોવાળું જે ચેપ્ટર છે એની અંદર આવી જાય છે. તો CR, MN અને NI જેવી ધાતુના મિશ્રીકરણ પર આધારિત છે. મિત્રો, હવે મેન છે TiO વર્ણકોમાં. મોન2 ક્યાં આવે છે? સૂકા કોષમાં. યાદ રાખો, સૂકો કોષ ડ્રાય સેલ જે આપણે કરીએ છીએ, એક નળાકાર પાત્ર જે ઝીંકનું હોય છે, એ એનોડ તરીકે વર્તે છે. અંદર જે ગ્રેફાઇટનો સળિયો નાખીએ છીએ એની આજુબાજુ કોણ હોય છે? ત્યાં મેં તમને કીધેલું મોન2 કા MnO2 પ્લસ કાર્બનનું મિશ્રણ. યાદ આવ્યું મિત્રો? તો એ જ સૂકા કોષમાં MnO2 આવે. આ ઉપરાંત નિકલ કેડમિયમ કોષ અથવા આપણા ઝીંક જે બધું બેટરી ઉદ્યોગમાં. Zn ક્યાં? તો ફરી પાછા સૂકા કોષમાં. નિકલ કેડમિયમ સેલ એ પણ આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં જોયેલો છે. મહત્વની મિશ્ર ધાતુ સમૂહ 11ની કોપર, ચાંદી ને સોનું. ચાલો, એનું મહત્વ માત્ર સંગ્રહ સુધી જ મર્યાદિત છે. સોનું અને જે ચાંદી છે એ આપણે શું કરીએ છીએ? માત્ર સંગ્રહીએ છે એને. બીજું જોઈએ, યુકેની અંદરના જે કોપરના સિક્કા છે એકચ્યુઅલી એ શું છે? તો યુકેની અંદર વપરાતા કોપરના સિક્કા એ કોપર જે છે એનું સ્તર ચડાવેલું જે સ્ટીલ છે, મતલબ ઢોળ. એકચ્યુઅલી ખાલી કોપરનું પ્લેટ છે પણ છે તો સ્ટીલ જ. સિલ્વર સિક્કા શું છે? તો કે તે કોપર અને નિકલની મિશ્ર ધાતુ, જેને આપણે જર્મન સિલ્વર નિકુંજ કહીશું. નિકુંજ, ઓકે. એ સિલ્વર સિક્કા છે કોપર અને નિકલની મિશ્ર ધાતુ, જેને આપણે જર્મન સિલ્વર કહીએ છીએ. એ સિલ્વર સિક્કા છે. મિત્રો, ઉદ્દીપક તરીકે જોઈએ, સંપર્ક વિધિની અંદર બીજા તબક્કામાં સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે, ત્યારે આપણે ઉદ્દીપક કયો વાપરીએ છીએ? વેનેડિયમ પેન્ટોક્સાઇડ. ચાલો, હેબર વિધિ, લોખંડનો ભૂક્કો. ત્યારબાદ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી મીન્સ ચરબીના હાઇડ્રોજનીકરણની અંદર નિકલ ઉદ્દીપક વાપરીએ છીએ. તો આ બધું તમને શું જોવા મળે છે? સંક્રાંતિ તત્વો અને તેના સંયોજનો. જિગલર નાટા, દીકરા જિગલર નાટા પોલિમર ચેપ્ટરની અંદર આવે છે. ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ અને TiCl4ના મિશ્રણને જિગલર નાટા કહીએ છીએ, જે આપણે પોલિથીનની બનાવટમાં એટલે કે પોલિમર ચેપ્ટરમાં આપણે આનો ઉપયોગ કર્યો હતો. પછી જો વોકર પ્રોસેસ, મિત્ર ધ્યાન આપો, આ શું છે? તો કે ઇથિન છે, CH2 ડબલ બોન્ડ CH2. હવે એનું ઓક્સિડેશન કરાવીશું ત્યારે અહીંયા ઓક્સિજનનું એડિશન થશે એટલે બની જશે OH. તો અહીંયા જોશો તો આ છે ઇન અને ઓલ. તો હવે એનું આપણે કીટો ફોર્મ બનાવવું હોય, ઇનોલ ફોર્મમાંથી કીટો ફોર્મ બનાવવું છે, તો શું કરવાનું છે? આ H, આ ડબલ બોન્ડને અહીંયા લઈ લેશું, H ને અહીંયા આપી દેશું, એટલે શું થશે? જો મિત્ર, થઈ જશે CH3, C ડબલ બોન્ડ O અને H. આ થઈ ગયું કીટો ફોર્મ. મતલબ જે આલ્કીન જે છે એમાંથી આલ્ડીહાઇડ બનાવવા માટે વોકર પ્રોસેસની અંદર યુઝ કર્યું છે શું? તો કે PDCl2. PDCl2 કયું આવશે અહીંયા? PDCl2, પેલેડિયમ ક્લોરાઇડ. ઓકે, ચાલો હવે નિકલનું જે કોમ્પ્લેક્સ છે તે આલ્કાઇન સંયોજનો અને બેન્ઝીન જેવા અન્ય હોય એના પોલિમરાઇઝેશનની અંદર, બેન્ઝીન જેવા અન્ય કાર્બનિક નિકલ કોમ્પ્લેક્સ ક્યાં વપરાય?
તો કે આલ્કાઇન સંયોજનો અને બેન્ઝીન જેવા અન્ય કાર્બનિક સંયોજનના પોલિમરાઇઝેશનમાં એનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. અને AgBr જે છે એ ક્યાં વપરાય છે તો કે ફોટોગ્રાફી ઉદ્યોગમાં. જો કે અત્યારે આ ગયું, સૌથી પહેલાં ફોટોગ્રાફીની અંદર શું આવતું તો કે આવી રીતે રોલ આવતું, કોડકના રોલ આ રીતે આવતા. તો અહીંયા શું હોય, AgBrનું પડ લાગેલું હોય, સિલ્વર બ્રોમાઇડ ફોટોગ્રાફીમાં. પહેલાંના જે રોલવાળા આવતા ને તે તો ડિજિટલ થઈ ગયા છે. ડેટ્સ ઇટ. ઓકે, ક્લિયર મિત્રો. તો અહીંયાના ઉપયોગ સાથે આજે સમગ્ર ચેપ્ટર પૂર્ણ થાય છે. DF લોક. અપેક્ષા રાખીએ કે જે રીતે મેં તમને ચાવી આપી છે એને તમે યાદ રાખો, અને જો એને વારંવાર રિપીટેશનથી તમે જોશો તો તમને યાદ રહી જશે. એ તો આ વિડીયો જે છે એને રિવાઇન્ડ કરી જોઈ, લખી અને ચાવી અને ટેકનિકનો ઉપયોગ કરી અને સરસ મજાના MCQ આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું. ત્યાં સુધી હંમેશા ખુશ રહો. જય શ્રી કૃષ્ણ.